મોઢેરાનું 350 વર્ષ જૂનું રામજી મંદિર. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામનું રામજી મંદિર લગભગ 350 વર્ષ કરતાં પણ વધારે જૂનું છે. આજે પણ તે આસ્થા, પરંપરા અને ઇતિહાસનું અનોખું પ્રતિબિંબ રજૂ કરે છે. દર વર્ષે હજારો લોકો રામનવમી અને જન્માષ્ટમી જેવા ઉત્સવોમાં આ મંદિરમાં હાજરી આપે છે. જાણીએ. મારું નામ સંજય કુમાર વંદેવાસ સાધુ. મોઢેરા રામજી મંદિરના પૂજા. જે મોઢેરામાં રામજી મંદિર આવેલું છે એના વિશે જણાવો. કેટલા વર્ષ જૂનું છે? તમે કેટલા વર્ષથી સેવા આપો છો અને તમારા પહેલા કેટલા લોકો અહીંયા સેવા આપતા હતા? આના પહેલા 5 પૂજારી, એટલે લગભગ 3 પેઢીથી હું આવ્યો ત્યારથી મેં આપ્યું છે. ત્યાં 3 પેઢી ઉપરનું મંદિર છે જૂનું, બરોબર. અને અહીંયા 5 પૂજારી આ જે છે અત્યારે હાલની તારીખમાં એમને પૂજા સેવા આપી છે અત્યાર સુધી. જન્માષ્ટમી, પછી રામનવમી. જન્માષ્ટમીનો ઉત્સવ તો અહીંયા આટલા 4-5 ગામડા છે ને, એ ગામડાનો લોકો અહીંયા ઉત્સવ મનાવવા આવે છે. એવો અમારો ઉત્સવ અહીંયા જન્માષ્ટમીનો થાય છે, બહુ ભવ્ય થાય છે. અત્યારે જે મૂર્તિ છે રામ મંદિરમાં એ રામ, લક્ષ્મણ, જાનકી અને લાલજી બધું મહારાજ, બરોબર. એમના પણ જે ત્યારથી અહીંયા સ્થાપના થઈ ત્યારથી એ મૂર્તિ અહીંયા સ્થાપિત થયેલી છે. બસ દરમિયાન તો બીજા કોઈ કાર્યક્રમો નહીં, અહીંયા એ 2 જ કાર્યક્રમો, રામનવમી અને જન્માષ્ટમી. લગભગ હશે તો 60 ફૂટ ઊંચું હશે. આના જે સ્થાપક છે એમનું નામ હતું શામળદાસજી બાપુ. એ ઘણા ટાઈમથી અહીંયા સેવા આપી અને એમને અહીંયા જે છે દેખાય છે એ જીવન સમાધિ છે એમની, શામળદાસજી બાપુની. આમ જનોનો તો વિકાસમાં તો શું છે કે ટોટલી છે એ કોઈ આપે ને કોઈ ના આપે ને એવું બધું ચાલે જાય છે. અને પગાર આમ ટ્રસ્ટ તરીકે જો હોય ને તો પટેલ, અત્યારે વહીવટ પટેલ કરે છે, એટલે મને પગાર ને એવું પટેલ આપે છે. આમ સમગ્ર મંદિર પણ અત્યારે વહીવટ પટેલ આપે છે. જે સ્થાપક હતા એ પણ અહીંયા જીવન સમાધિ લઈ લીધી. એના પછી 5 પૂજારી આવી ગયા. એટલે મારા અંદાજ પ્રમાણે તો લગભગ 300 થી 350 વર્ષ જૂનું મંદિર હશે. મોઢેરાનું રામજી મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ તે ગામની સંસ્કૃતિ, પરંપરા અને ઇતિહાસનું અનોખું પ્રતીક છે.